નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત જ્યોતિષ ચક્રમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પંકજ શર્મા। દર્શક મિત્રો, આપણે દર રવિવારે આ કાર્યક્રમ અંતર્ગત મળીએ છીએ, જેમાં આપણે જણાવીશું 2 ફેબ્રુઆરીથી 8 ફેબ્રુઆરી આ એક અઠવાડિયામાં કેવી રહેશે ગ્રહોની ચાલ, કઈ કઈ રાશિના જાતકોની બદલાશે કિસ્મત, સાથે જ પૈસા, પ્રોપર્ટી અને પાવરનો જણાવીશું જબરજસ્ત ફોર્મ્યુલા। રાજકીય દ્રષ્ટિએ કેવા ફેરફારો થશે, શેર બજારની કેવી રહેશે આગામી ચાલ, એ પણ જણાવીશું। દોસ્તો, આ કાર્યક્રમ દરમિયાન આપના મૂંઝવતા પ્રશ્નોનું પણ નિરાકરણ આપીશું। તેના માટે આપ અમારા ટોલ ફ્રી નંબર પર ફોન કરી શકો છો। તો ચાલો શરૂ કરીએ આજનો વિશેષ કાર્યક્રમ જ્યોતિષ ચક્ર। 12 રાશિના જાતકો માટે આગામી 2 ફેબ્રુઆરીથી 8 ફેબ્રુઆરી સુધીનું આ અઠવાડિયાનું ફળકથન કેવું રહેશે તેના વિશે તમામ માહિતી અને માર્ગદર્શન આપવા ન્યૂઝ 18 ગુજરાતીના સ્ટુડિયો પર ઉપસ્થિત છે બેજાન દારૂવાલાના પુત્ર, જાણીતા જ્યોતિષ અને સેલિબ્રિટી એસ્ટ્રોલોજર ચિરાગ બેજાન દારૂવાલાજી। ચિરાગભાઈ, આપનું સ્વાગત છે જ્યોતિષ ચક્ર કાર્યક્રમમાં। શ્રી ગણેશાય નમઃ। ચિરાગભાઈ, દર્શકો ટીવી સ્ક્રીન પર ગોઠવાઈ ગયા છે પોતાનું સાપ્તાહિક ભવિષ્ય જાણવા માટે। તો શરૂઆત આપણે રાશિથી જ કરીએ। પહેલી રાશિ મેષ રાશિ, કેવું રહેશે આગામી સપ્તાહ? શ્રી ગણેશાય નમઃ। નમસ્કાર મિત્રો, કેમ છો? ઉમ્મીદ રાખું છું કે આ બધા મજામાં હશો। મિત્રો, હું છું ચિરાગ દારૂવાલા। આપણે દર રવિવારે સવારે મળીએ છીએ અને હું આ બધાને આગ્રહ કરીશ કે આપ અમારી સાથે દર રવિવારે સવારે જોડાઓ। જરૂરથી આપણને કંઈક ને કંઈક લાભ થશે। તો મિત્રો, આજે આપણે વાત કરીશું કે આવનારું અઠવાડિયું એટલે કે 2 ફરવરીથી 8 ફરવરી 2025નું અઠવાડિયું આ બધા માટે કેવું રહેશે। સૌથી પહેલાં તો આજે બસંત પંચમી છે, એટલે હું બસંત પંચમીની આ બધાને ઢેર સારી શુભકામનાઓ આપું છું। આજના દિવસે તમે સરસ્વતી માની પૂજા અર્ચના કરશો અને મીઠાઈ માને ચડાવશો અને એ મીઠાઈ તમે ગરીબોમાં બાંટશો તો 100% તમારું કલ્યાણ થશે। મિત્રો, હવે આપણે રાશિઓની વાત લઈએ। પહેલી રાશિ મેષ રાશિ। ગણેશજી કહે છે મેષ રાશિના જાતકો, આ અઠવાડિયે તમને ઘણું બધું અચાનક મળી શકે છે, જે કદાચ તમે વિચાર્યું પણ નહીં હોય। ખુશીઓ પણ રહેશે અને સૌભાગ્યવાળું આ અઠવાડિયું રહેશે। વ્યવસાયમાં પ્રગતિની તમને નવી નવી તકો મળશે। વેપાર કરી રહ્યા છો તો વેપારને વધારવાનો વિચાર કરો છો તો એમાં પણ તમને તકો જોવા મળશે। પૈતૃક સંપત્તિના વિવાદમાં નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે। કોઈ ધાર્મિક સ્થળ ઉપર જવાનો વિચાર કરો છો મેષ રાશિના જાતકો, તો એ પણ આપણા માટે શક્ય છે। તમે જ્યાં રોકાણ કરેલું, શેર બજારમાં રોકાણ કરેલું, પ્રોપર્ટીમાં રોકાણ કરેલું, જેનું તમને રિટર્ન નહોતું મળતું, તો એનું તમને રિટર્ન આ અઠવાડિયે સારું મળી શકે છે। અટકેલા પૈસા પાછા મળી શકે છે। તમે કોઈ ભગવાનની બાધા રાખેલી હોય જે અત્યાર સુધી પૂરી નથી કરી, તો આ અઠવાડિયું તમે બાધા પૂરી કરી શકો છો। આ અઠવાડિયું તમારું મિશ્રિત ફળ જેવું રહેશે। ઘણું બધું મળશે, પણ જે કંઈ પણ કરો સમજી વિચારીને કરશો તો ખરેખર તમને મજા આવશે। જમીન કે ઘર ખરીદવાની તમારી જે ઈચ્છાઓ હતી, એ ઈચ્છાઓ પણ આ અઠવાડિયે મેષ રાશિના જાતકો પૂર્ણ થઈ શકે છે। આ અઠવાડિયું મેષ રાશિના જાતકો આપણા માટે સારું રહેશે। પોઝિટિવલી હિંમત કરીને ડટીને સામનો કરજો। કોઈ પણ મુસીબતો આવે પણ ચિંતા કરવાની જરૂર નથી। અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે। બીજી રાશિ વૃષભ રાશિ। ગણેશજી કહે છે વૃષભ રાશિના જાતકો, સૂર્ય તમને ઘણું બધું આપીને જવાનું છે। એમ ગણી લો કે જ્યાં જ્યાં તમને સારું રિટર્ન નહોતું મળતું, સારું રિટર્ન તમને મળી શકે છે। તમે નોકરી કરી રહ્યા છો, ઓફિસમાં તમારું રિસ્પેક્ટ નહોતું થતું, સિનિયર્સ, જુનિયર્સ, કોવર્કર્સ તમારી વાત નહોતા માનતા, તો તમારું વાત માનશે। તમારું જે બોન્ડિંગ છે એ સુધરશે। વૃષભવાળાઓ, એમ ગણી લો કે આ અઠવાડિયું આપણા માટે શુભ પણ છે અને ભાગ્યશાળી પણ છે। મોટામાં મોટા કાર્યો પણ તમે સરળતાથી પૂર્ણ કરી શકશો। તમને આર્થિક રીતે પણ સારો ફાયદો મળી શકે છે। આવકના સ્ત્રોત વધી શકે છે। તમારા પરિવારના સદસ્યો તરફથી સંપૂર્ણ સહયોગ, સંપૂર્ણ મદદ તમને મળશે। વૈવાહિક જીવનમાં જે મનમુટાવ ચાલી રહેલું, જે ઝઘડાઓ ચાલી રહ્યા, એ ધીમે ધીમે ઓછા થતા હશે। એટલે કે આપસી જે પ્રેમ છે એ વધશે। જે લોકો લગ્ન કરવાનું વિચાર કરી રહ્યા છે, સારા પાત્રો તમને નહોતા મળતા, તો સારા પાત્રો તમને આ અઠવાડિયે મળી શકે છે। તમે લગ્નની તારીખ પણ નક્કી આ અઠવાડિયે
કરી શકું છું. તમને તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે. કોઈ પણ જાતની લાપરવાહી ના રાખતા, નકર તો મોટું નુકસાન એટલે કે હેલ્થ ઇસ્યુ, સ્વાસ્થ્ય તમને તકલીફો આપી શકે છે. એટલે એનું પણ વૃષભ રાશિના જાતકો તમને ખાસ ધ્યાન રાખવાનું રહેશે. તમે ક્રિએટિવ છો એટલે તમારી જે ક્રિએટિવિટી છે એને બહાર કાઢવાનો પ્રયાસ કરો, નવી ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ કરો. એમ ગણી લો કે આ અઠવાડિયે તમને બહુ જ મજા આવશે અને ખુશીઓ તમારા ઘરનું જે દરવાજો છે ખટખટાવશે. એટલે તમને તમારા જીવનમાં ખુશીઓનું આગમન થતું દેખાશે. આ અઠવાડિયું વૃષભ રાશિના જાતકો આપણા માટે સારું રહેશે. એન્જોય કરો. ત્રીજી રાશિ મિથુન રાશિ. ગણેશજી કહે છે મિથુન રાશિના જાતકો અત્યારે નહીં તો ક્યારે નહીં, જે કાંઈ પણ કરવું છે, જેવી રીતે કરવું છે કરી નાખો. આ અઠવાડિયે લીધેલા નિર્ણયો આવનારા સમયમાં તમને મોટું લાભ અપાવી શકે છે. પણ ઉતાવળમાં, જલ્દબાજીમાં કોઈ પણ પ્રકારનો નિર્ણય ના લેતા. ઉતાવળમાં લીધેલા નિર્ણયો તમને નુકસાનકારક સાબિત થઈ શકે છે. બીજું, તમને તમારા સ્વાસ્થ્ય પર પણ થોડુંક ધ્યાન આપવાની જરૂર છે. તમારા વ્યક્તિત્વમાં પણ તમને સકારાત્મક પરિવર્તન જોવા મળશે. વ્યવસાય કરી રહ્યા છો, નોકરી કરી રહ્યા છો તો યાત્રા ઉપર જવાના પણ બહુ જ સારા યોગો દેખાય છે. તમે વિદેશનું વિચાર કરી રહ્યા છો, વિદેશ જઈને કંઈક કાર્ય કરવા માંગો છો કે વિદેશ જઈને ભણવા માંગો છો, જે સ્ટુડન્ટ્સ કોમ્પિટિટિવ એક્ઝામ્સ પણ આપી રહ્યા છે, આ બધા માટે આ અઠવાડિયું સારું રહેશે. કોઈ ઇમ્પોર્ટન્ટ ડીલ, કોઈ મોટી ડીલ સાઇન કરવાની છે તો બુધવારનો દિવસ અને શુક્રવારનો દિવસ આપણા માટે બહુ જ અગત્યનો છે. આ બે દિવસે તમે કોઈ પણ પ્રકારનું મોટું કાર્ય કરશો કે વિચારશો તો તમને ખરેખર એમાં લાભ જોવા મળશે. ઘરમાં તમારા ભાઈ બહેનના લગ્નની વાત ચાલતી હતી તો એ લગ્ન પણ નક્કી થઈ શકે છે. બીજું, તમારા જીવનમાં જે સ્ટ્રેસ ચાલી રહેલું, જે એન્ઝાયટી હતી, એ સ્ટ્રેસ લેવલ હવે ઓછું થતું દેખાશે. દરરોજ તમે 15થી 20 મિનિટ વ્યાયામ કરો, તમને ખરેખર મનની શાંતિ જોવા મળશે. મિથુન રાશિના જાતકો અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. ચોથી રાશિ કર્ક રાશિ. ગણેશજી કહે છે કર્ક રાશિના જાતકો આ અઠવાડિયું ખૂબ જ શુભ અને લાભદાયક સાબિત થઈ શકે છે. તમે જે પણ નિર્ણય લેશો એ તમારા લોકોના, તમારા પરિવારવાળાઓના હિતમાં હશે. લોકો તમને ફોલો કરશે, લોકો તમારી વાત માનશે. નોકરી કરી રહ્યા છો, પ્રમોશન થઈ શકે છે અથવા તો બીજી જગ્યાએથી સારી ઓપોર્ચ્યુનિટીઝ તમને આવી શકે છે. અપરિણિત લોકોના લગ્ન પણ નક્કી થઈ શકે છે. કર્ક રાશિના જાતકો જલ્દબાજીમાં કંઈ પણ નિર્ણય ના લેતા. તમારા ઓફિસમાં જુનિયર્સ અને સિનિયર્સ બંનેનો સહયોગ સારો રહેશે. નવી ઓપોર્ચ્યુનિટીઝ તમને જોવા મળશે. સારા ઇન્વેસ્ટર્સ પણ તમને મળશે. કોઈ પણ મોટું ડિસિઝન લે છો, કોઈ પણ મોટું રોકાણ કરો છો તો એક વખત તમારા શુભચિંતકોની સલાહ અથવા તો શુભચિંતકો સાથે ચર્ચા અવશ્ય કરજો અને પછી જ લેજો. તમને ખરેખર અચાનક ઘણું બધું મળી શકે છે જેનું કદાચ આપે વિચાર પણ નહીં કર્યું હોય. અને આપણને જો મોટું વ્હીકલ, ગાડી, ટુ વ્હીલર કંઈક લેવાની ઈચ્છા હતી તો એ ઈચ્છા પણ આ અઠવાડિયે પૂર્ણ થઈ શકે છે. કર્ક રાશિના જાતકો સંતાન પ્રાપ્તિ માટે પણ તમે પ્રયત્ન કરો છો, કોઈ મેડિકલ ટ્રીટમેન્ટ લેવાની છે તો એનું પણ પ્લાનિંગ તમે આ અઠવાડિયે કરશો. ખરેખર તમને બહુ જ સારા પરિણામો જોવા મળશે. આ અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. પાંચમી રાશિ સિંહ રાશિ. ગણેશજી કહે છે સિંહ રાશિના જાતકો જેટલું વધારે વિચાર કરશો એટલું તમે કન્ફ્યુઝનમાં રહેશો, સ્ટ્રેસમાં રહેશો અને કાંઈ પણ નહીં કરી શકો. વધારે વિચાર કર્યા કરતાં કાર્ય ઉપર તમે ફોકસ આપશો તો ખરેખર તમને મજા આવશે. કામનો બોજ વધી શકે છે, તમે થોડુંક થાક પણ અનુભવશો, પણ રોજગાર માટે વધુ સારા પ્રયત્નો તમને કરવા પડશે. અને એમ ગણી લો કે અટકેલા પૈસા ક્યાંક છે તો એ અટકેલા પૈસા તમને પાછા મળી શકે છે. આ અઠવાડિયે તમે તમારું કાર્ય બહુ જ સારી રીતે પૂર્ણ કરી શકો છો. તમારા ઘરમાં તમારા જે એલ્ડર્સ છે, બુઝુર્ગ છે, એમની સેહતનું તમને ખાસ ધ્યાન રાખવું પડશે. કોઈ પણ પ્રકારની લાપરવાહી ના રાખતા, નકર તો મોટી તકલીફો થઈ શકે છે. એટલે અલર્ટ મોડ ઉપર એક્ટિવ રહેશો તો ખરેખર તમને મજા આવશે. આ અઠવાડિયું સિંહ રાશિના જાતકો આપણા માટે સારું રહેશે.
છઠ્ઠી રાશિ કન્યા રાશિ. ગણેશજી કહે છે કન્યા રાશિના જાતકો, જે લોકો દલાલીનું વ્યાપાર કરે છે, જે લોકો બ્રોકર છે, કન્સલ્ટન્ટ છે, તમારું નેટવર્કિંગ વધશે. તમે મજબૂત પ્રભાવશાળી લોકોને મળી શકો છો, સંપર્કમાં આવશો અને એમ ગણી લો તમને તમારા વ્યાપારમાં, તમને તમારા કાર્યમાં મદદગાર સાબિત થશે. પૈસા કમાવાના નવા નવા રસ્તાઓ તમને મળશે. કોઈ વ્યવસાય સંબંધિત કાર્ય હોય, કંઈ પણ હોય તો એની યાત્રા પણ સંભવ છે. આ અઠવાડિયે જે લોકો નોકરી કરી રહ્યા છે, સાથે સાથે કંઈક પોતાનું ચાલુ કરવા માંગે છે, કંઈક સ્ટાર્ટઅપ કરવાનું વિચાર કરી રહ્યા છે, તો એનું તમે પ્લાન કરી શકો છો. પણ ભાગીદારીમાં કોઈ પણ વ્યાપાર ના કરતા. ભાગીદારીમાં તમે વ્યાપાર કરશો તો ખરેખર આગળ જઈને નુકસાનકારક સાબિત થઈ શકે છે. સફળતા તમને મળશે અને તમને તમારા જીવનમાં ખુશીઓનું આગમન થતું દેખાશે. કન્યા રાશિના જાતકો, ઓફિસમાં પ્રમોશનની તકો પણ તમને મળી શકે છે. સારા ઇન્વેસ્ટર, સારા રોકાણકારો પણ તમને આ અઠવાડિયે મળશે. આ અઠવાડિયું તમારું મિશ્રિત ફળ આપનારું છે. તમને ઘણું બધું મળશે. તમારી પ્રોફેશનલ લાઈફ અને તમારી પર્સનલ લાઈફ બંને તમને સુધરતી જોવા મળશે. આ અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. સાતમી રાશિ તુલા રાશિ. ગણેશજી કહે છે તુલા રાશિના જાતકો, જે ઉતાર ચઢાવ ચાલી રહેલું, જે ઇન્સ્ટેબિલિટી હતી, સ્થિરતા નહોતી, એ સ્થિરતા તમને આ અઠવાડિયે જોવા મળશે. તમારા વ્યવસાયમાં, તમારા કરિયરમાં. સ્ટુડન્ટ્સ, જે લોકો ભણી રહ્યા છે, આગળનું વિઝન ક્લિયર નહોતું કે શું કરવું આગળ, તો એ વિઝન પણ તમારું આ અઠવાડિયે ક્લિયર થશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ અઠવાડિયે મધ્યમ રહેશે આપણા માટે. નાણાકીય લાભ તમને થવાની શક્યતાઓ સંપૂર્ણ છે. વ્યવસાયમાં અચાનક મોટા સોદાઓ થઈ શકે છે. જો તમે સરકાર સાથે કામ કરી રહ્યા છો, પ્રોજેક્ટ્સ લઈ રહ્યા છો, ટેન્ડર્સ લઈ રહ્યા છો કે મેન્યુફેક્ચરિંગ સેક્ટર સાથે જોડાયેલા છો, તો એમાં પણ તમને સારો નફો મળશે, સારા ક્લાયન્ટ્સ તમને મળશે. અને કોઈ પણ ફોન કોલ, કોઈ પણ માણસને, જૂના ક્લાયન્ટ્સ હોય, મિત્રો હોય, કોઈને પણ ઇગ્નોર ના કરતા. તુલા રાશિના જાતકો, આટલું તમને અચૂક ધ્યાન રાખવું પડશે. વિદેશથી પણ તમને લાભ મળવાની શક્યતાઓ ખરી. આ અઠવાડિયે જે લોકો નોકરી કરી રહ્યા છે, કંઈક મોટી જવાબદારીઓ પણ તમને મળી શકે છે અને તમે એ જવાબદારી પણ સારી રીતે નિભાવશો. આ અઠવાડિયું તુલા રાશિના જાતકો આપણા માટે સારું રહેશે. બિંદાસ થઈ જાઓ, એન્જોય કરો. આઠમી રાશિ વૃશ્ચિક રાશિ. ગણેશજી કહે છે વૃશ્ચિક રાશિના જાતકો, શનિ તમને ન્યાય આપશે. તમે જે કર્મો કરેલા, તમે જે એફર્ટ્સ આપેલા, જેનું તમને પરિણામ નહોતું મળતું, તો એનું તમને પરિણામ આ અઠવાડિયે મળી શકે છે. સરકારી ક્ષેત્ર સંબંધિત અધૂરા જે કાર્યો હતા એ પૂર્ણ થતા દેખાશે. સંપૂર્ણ સમર્પણ સાથે તમે કાર્ય કરશો તો ઈચ્છિત ફળ તમને મળશે. બોસ, તમારા સિનિયર્સ, તમારા જુનિયર્સ તમારા કામની પ્રશંસા કરશે. તમે પોલિટિકલી એક્ટિવ છો અને કંઈક પોઝિશન ઈચ્છો છો કે પોલિટિકલી જોડાવા માંગો છો, તો એના માટે પણ આ અઠવાડિયું સારું રહેશે. વૃશ્ચિક રાશિના જાતકો, એમ ગણી લો કે આ અઠવાડિયે તમને કંઈક નવું કરવું પડશે. કોઈના માટે પણ ખરાબ ના વિચારતા. તમે જેમની સાથે જોડાયેલા છો કે જે લોકો આપણી સાથે જોડાયેલા છે, બધા માટે સમાન દ્રષ્ટિએ આદર સન્માન રાખશો તો ખરેખર તમને લાભ મળશે. અને એમ ગણી લો 100% મહેનત કરતા હતા, પરિણામ નહોતું મળતું, તો આ અઠવાડિયે તમને એનું સારું પરિણામ જોવા મળશે. ધાર્મિક યાત્રા ઉપર જવાના પણ બહુ જ સારા યોગો છે. કોઈ પણ યાત્રા પણ કરવા માંગો છો, ફરવા જવા માંગો છો તમારા પાર્ટનર સાથે, મિત્રો સાથે, તો એનો જે તખતો છે, એનું જે પ્લાનિંગ છે, એ પણ તમે આ અઠવાડિયે કરી શકો છો. પણ વધારે કોઈ પણ પ્રકારનું વિચાર કરતા નહીં, નકર તો તમે સ્ટ્રેસમાં આવી શકો છો. જે કરવું હોય કરી નાખો, એના ઉપર વધારે ચર્ચા, વધારે વિચાર ના કરતા. વૃશ્ચિક રાશિના જાતકો, આ અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. હવે આપણે આવીએ નવમી રાશિ ધન રાશિ. ગણેશજી કહે છે ધન રાશિના જાતકો, મંગલ તમને એગ્રેસિવ બનાવશે. એટલે કે તમને તમારા અંદર એક અલગ પ્રકારની ઉર્જા, એક અલગ પ્રકારનું જુનૂન જોવા મળશે. વ્યવસાયમાં થોડુંક ઉતાર ચઢાવવાળું સાબિત થઈ શકે છે અઠવાડિયું, પણ ધીમે ધીમે સ્થિરતા આવી જશે.
પૈસા રોકાણ કરતી વખતે ખાસ કાળજી રાખજો. વિશેષજ્ઞની સલાહ લઈને જો તમે રોકાણ કરશો તો મોટું નુકસાન નહીં જાય. વધુ પડતા ખર્ચના કારણે નાણાકીય ચિંતા તમને રહી શકે છે, પણ ગેરસમજના કારણે પરિવારના સભ્યો સાથે દલીલો થશે. એટલે કોઈ પણ પ્રકારની દલીલ થાય, ઉત્તેજિત ના થઈ જતા મનને શાંત રાખશો તો ખરેખર એ સમય પણ નીકળી જશે અને તમને લાગશે કે ચલો કંઈક સારું થયું. શુભ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવાની પણ તમને સારી તકો મળી શકે છે. ધન રાશિના જાતકો, ધનનું આગમન થશે, પણ એ ધનને તમને કેવી રીતે રોકાણ કરવું, ક્યાં ક્યાં કરવું, એટલે વાઇસ ડિસિશન, ચાલાકાઈથી ક્યાં ક્યાં રોકાણ કરવું સમજી વિચારીને એ બહુ જ અગત્ય છે. તો એના ઉપર તમે ખાસ ધ્યાન આ અઠવાડિયે આપજો. અને વ્હીકલ ચલાવી રહ્યા છો તો તમારી જે સ્પીડ લિમિટ છે એ થોડીક ઓછી રાખજો અને સાવધાની રાખીને તમે ચલાવશો ધન રાશિના જાતકો તો આ અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. બિલકુલ. આગળ હવે આપણે વાત કરીશું મકર, કુંભ અને મીન રાશિની, પરંતુ હાલ સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. મળીએ એક વિરામ બાદ. કેન્દ્ર સરકારે બજેટ થકી નોકરિયાત વર્ગ અને મધ્યમ વર્ગ પર લક્ષ્મીની વર્ષા કરી. નોકરિયાત વર્ગ માટે ટેક્સને લઈને મોટી રાહત આપવામાં આવી છે. મોદી સરકારના ત્રીજા કાર્યકાળના પ્રથમ પૂર્ણ બજેટમાં ટેક્સ સ્લેબમાં મોટા ફેરફાર કરી સરકારે ટેક્સ પેયર્સને મોટી રાહત આપી છે. હવે નવી કર વ્યવસ્થા હેઠળ 12 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો નહીં પડે. એટલે કે મહિને 1 લાખ રૂપિયા તમે કમાતા હો તો ટેક્સ ભરવો નહીં પડે. અગાઉ 7 લાખ રૂપિયા સુધીની કમાણી પર ટેક્સ ચૂકવવો નહોતો પડતો. સ્ટાન્ડર્ડ ડિડક્શન માત્ર 75,000 રૂપિયા રાખવામાં આવ્યું છે. એટલે કે તમારી આવક 12,75,000 રૂપિયા હોય તો પણ તમારે ₹0 ટેક્સ ચૂકવવો પડશે. કારણ કે 12 લાખ રૂપિયાથી ઉપર તમને સ્ટાન્ડર્ડ ડિડક્શન 75,000 રૂપિયાનો લાભ મળશે. આવી સ્થિતિમાં તમારે 12,75,000 રૂપિયા પર કોઈ ટેક્સ ભરવાની જરૂર રહેશે નહીં. હવે તમને કેટલા લાખની આવક પર કેટલો ફાયદો થશે તે પણ સમજાવી દઈએ. 8 લાખ સુધીની આવક પર 30,000નો ફાયદો, 9 લાખની આવક પર 40,000, 10 લાખની આવક પર 50,000, 11 લાખની આવક પર 65,000, 12 લાખની આવક પર 80,000, 16 લાખની આવક પર 50,000, 18 લાખની આવક પર 70,000, 20 લાખની આવક પર 90,000, 24 લાખની આવક પર 1,10,000, 25 લાખની આવક પર 1,10,000 અને 50 લાખની આવક પર 1,10,000નો ફાયદો થશે. બીજી તરફ ટેક્સ ડિડક્શનમાં સિનિયર સિટીઝન માટે મોટું એલાન કરવામાં આવ્યું છે. તેઓ 4 વર્ષ સુધી રિટર્ન ભરી શકશે. ટેક્સ પર છૂટ ડબલ કરવામાં આવી છે. તેમના માટે વ્યાજ પરની છૂટ 50,000 રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી. બજેટમાં વરિષ્ઠ નાગરિકો માટે ટીડીએસ મર્યાદા વધારીને 10 લાખ રૂપિયા કરવામાં આવી છે. ભાડાથી થતી આવક પર ટીડીએસમાં છૂટની મર્યાદા વધારીને 6 લાખ રૂપિયા કરવામાં આવશે. જો તમે સ્માર્ટ ટીવી, મોબાઈલ કે ઈવી કાર ખરીદવાનું વિચારી રહ્યા હો તો તમારા માટે ખુશખબરી આવી છે. મોંઘવારીના માર વચ્ચે કેન્દ્ર સરકારે મધ્યમ વર્ગને મોટી રાહત આપી છે. કેન્દ્રીય બજેટમાં નિર્મલા સીતારામણે બજેટમાં ટીવી, ઈવી કાર, મોબાઈલ સસ્તા કરવાની જાહેરાત કરી. આ વખતે બજેટમાં સરકારે 36 જીવન રક્ષક દવાઓ પરની કસ્ટમ ડ્યુટી દૂર કરી છે. કેન્સરની દવાઓ સસ્તી થશે. ઔષધિ અને દવા સાથે મેડિકલ ઉપકરણ પણ સસ્તા થશે. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. હવે આપણે વાત કરીશું મકર રાશિની. ચિરાગભાઈ આપણી સાથે જોડાયેલા છે. ચિરાગભાઈ, મકર રાશિ માટે આગામી સપ્તાહ શું લઈને આવ્યું છે? હવે આપણે આવીએ 10મી રાશિ ઉપર, મકર રાશિ ઉપર. ગણેશજી કહે છે મકર રાશિના જાતકો એમ ગણી લો કે શુક્ર અને સૂર્ય તમને ઘણું બધું આપી શકે છે. તમે જ્યાં જ્યાં જેટલી મહેનત કરશો એનાથી કદાચ વધારે તમને પરિણામો મળશે. અઠવાડિયાની શરૂઆતમાં થોડુંક મુશ્કેલીઓ થઈ શકે છે, પણ તમે જે નિર્ણય લેશો એ તમારા હિતમાં રહેશે, તમારા પરિવારના સભ્યોના હિતમાં રહેશે. કાનૂની મુશ્કેલીઓમાંથી તમને રાહત મળી શકે છે. સ્ટ્રેસ લેવલ ઓછું થશે. તમને માનસિક શાંતિ જોવા મળશે. ધાર્મિક સ્થળ, ધાર્મિક યાત્રા ઉપર જવાનું વિચાર કરી રહ્યા છો તો એ પણ આપણા માટે સારું રહેશે. વ્યવસાયમાં મોટો નિર્ણય વિચાર્યા વગર ના લેતા. એક્સપર્ટ્સની સલાહ લઈને, માતા પિતાની સલાહ લઈને, ગુરુઓની સલાહ લઈને તમે કોઈ પણ નિર્ણય લેશો, રોકાણ કરશો તો મકર રાશિના જાતકો આપણને આગળ વધતા કોઈ નહીં રોકી શકે. બીજું, તમને તમારા પ્રોફેશનલ લાઈફ ઉપર, તમારા કરિયર ઉપર થોડુંક વધારે ધ્યાન આપવાની જરૂર છે. પર્સનલ લાઈફ તો ઓકે છે, પણ પ્રોફેશનલ ઉપર, વ્યવસાય ઉપર થોડુંક વધારે ધ્યાન આપશો. એમ ગણી લો કે સ્માર્ટ ડિસિશન્સ તમને લેવા છે. થોડુંક ચાલાકાઈથી કાર્યો કરવા છે અને સ્માર્ટ ડિસિશન લેશો તો આવનારા સમયમાં તમારો ડંકો 100% વાગશે.
સારા ઇન્વેસ્ટર્સ શોધી રહ્યા છો તો એ પણ તમને મળી શકે છે. તમારું સપનું પૂર્ણ થઈ શકે છે. તમારું સપનું હતું પોતાની મોટી ઓફિસ બનાવવાની, પોતાનું મોટું ઘર બનાવવાનું, જમીન લેવાની, તો આ 3 વસ્તુ સંભવ છે, પણ એની પાછળ તમને પડી જવું પડશે. મકર રાશિના જાતકો, તમારું જે વિઝન છે એ ક્લિયર રાખો અને એની પાછળ પડી જાઓ. બળદની જેમ તમે પડી જશો તો એમ ગણી લો કે તમારો ડંકો વાગવાનો જ છે. બીજું, કોઈ પણ પ્રકારનું લીગલ કેસ કે પોલીસ કેસ ચાલતું હતું, સમાધાન થઈ શકે છે. કોર્ટ કેસ તમારા ફેવરમાં આવી શકે છે. ત્રીજું, તમે પ્રોપર્ટી વેચવાનું વિચાર કરતા હતા, સારા બાયર્સ તમને નહોતા મળતા, તો સારા બાયર્સ પણ તમને આ અઠવાડિયે મળી શકે છે. આ અઠવાડિયું મકર રાશિના જાતકો આપણા માટે બહુ જ જબરદસ્ત રહેશે. વિષ્ણુ ભગવાનની આરાધના કરો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ 108 વખત આ મંત્રનું ઉચ્ચારણ કરશો તો ખરેખર તમને મજા આવશે અને માનસિક શાંતિ પણ જોવા મળશે. આ અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. 11મી રાશિ કુંભ રાશિ. ગણેશજી કહે છે કુંભ રાશિના જાતકો, જીવનમાં ઉતાર ચઢાવ બહુ જોયા, હવે પોતાના ઉપર ભરોસો રાખીને ઇન્ડિપેન્ડન્ટલી કાર્ય કરશો તો ખરેખર તમને મજા આવશે. બજારમાં ફસાયેલા પૈસા પાછા મળવાથી તમને રાહત મળશે. કોઈ પણ કામમાં વિલંબ તમને ગુસ્સો અપાવી શકે છે, પણ કોઈ પણ વસ્તુમાં ઉત્તેજિત ના થઈ જતા થોડુંક મનને શાંત રાખજો અને તમારી વાણી ઉપર નિયંત્રણ રાખવું પડશે. વાણી ઉપર નિયંત્રણ રાખશો તો તમારા સંબંધો બધાની સાથે સારા રહેશે. તમારા પદ અને પ્રતિષ્ઠામાં પણ પ્રગતિ જોવા મળશે. જે લોકો આયરન ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે, સ્ટીલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે, ફાર્મા સેક્ટર સાથે જોડાયેલા છે, એ લોકોને સારા ક્લાયન્ટ્સ, સારા ઓર્ડર્સ મળી શકે છે અને કોઈ પણ કાર્યમાં સફળતાથી તમને તમારા જીવનમાં ખુશીઓનું આગમન થતું દેખાશે. એટલે કે તમને લાગશે કે કંઈક સારું, કંઈક પોઝિટિવ થઈ રહ્યું છે. તમે પાછલા કેટલા સમયથી જેની રાહ જોતા હતા, જેનો ઇંતજાર કરતા હતા, જે કાર્યો નહોતા થતા, એ કાર્યો પણ હવે ધીમે ધીમે પકડ આવશે. ધીમે ધીમે તમને સફળતા એમાં જોવા મળશે. પણ કોઈ પણ કાર્ય કરતા હો પહેલાંથી કોઈની આગળ ચર્ચા ના કરતા. કાર્ય થઈ જાય પછી તમે ચર્ચા કરશો તો કંઈ વાંધો નથી, ન કરતો કાર્ય થતાં થતાં અટકાઈ શકે છે અને પછી તમને નિરાશાઓનો સામનો કરવો પડી શકે છે. એટલે આના ઉપર પણ કુંભ રાશિના જાતકો તમને ખાસ ધ્યાન રાખવું પડશે. આ અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. હવે આપણે આવીએ અંતિમ રાશિ, 12મી રાશિ મીન રાશિ. ગણેશજી કહે છે મીન રાશિના જાતકો, જેટલી વધારે પોલિશિંગ કરશો એટલું તમે વધારે ચમકશો. એક્સપેક્ટેશન રાખ્યા વગર, ઉમ્મીદો રાખ્યા વગર જો તમે કાર્ય કરશો તો તમને અચાનક મળશે જે તમે કદાચ વિચાર્યું પણ નહીં હોય. અનએક્સપેક્ટેડ મોનેટરી ગેઇન્સ, એવા પૈસા જે કદાચ તમે ભૂલી ગયા છો, તમને લાગતું હતું હવે પૈસા નહીં મળે, તો એ પૈસા પણ તમને પાછા મળી શકે છે. બીજું, વ્યવસાય સંબંધિત કંઈક સારા સમાચારો મળી શકે છે. તમારા બિઝનેસ પાર્ટનર સાથે જે ઝઘડાઓ ચાલતા હતા એ ઝઘડાઓનો અંત આવશે. મિત્રોનું, શુભચિંતકોની મદદથી સમસ્યાઓનો, દરેક સમસ્યાઓનો ઉકેલ તમને જોવા મળશે. આર્થિક દ્રષ્ટિએ આ અઠવાડિયું થોડું ખર્ચાળું રહી શકે છે, પણ ખુશીઓ અને સૌભાગ્ય અઠવાડિયું તમારા માટે લઈને આવનાર છે. મીન રાશિના જાતકો, જે લોકો એક્સપાન્શન કરવાનું વિચાર કરે છે, વ્યવસાયને વધારવાનું વિચાર કરે છે, એ લોકો માટે પણ આ અઠવાડિયું સારું રહેશે. આ અઠવાડિયે તમને એવું પણ મળશે કે જે તમે બહુ જ સમયથી જેનું ઇંતજાર કરી રહેલા. આ અઠવાડિયું મીન રાશિના જાતકો આપણા માટે સારું રહેશે. એન્જોય કરો. બિલકુલ. હવે ચિરાગભાઈ, અંતમાં એક છેલ્લી ટિપ્સ આપ અમારા દર્શકોને શું આપવા માંગશો? કન્ક્લુઝન ઉપર એમ જ આવીશ કે આ બસંત પંચમીનું અઠવાડિયું છે. જેટલું થઈ શકે પિતૃઓના નામનું ગરીબોને અર્પણ કરો, દાન કરો અને ખાસ કરીને મીઠાઈઓ દાનમાં આપશો. અને પીલા કલરના કપડાં તમે રવિવારના દિવસે પહેરશો તો ખરેખર તમને મજા આવશે. બિલકુલ. અને હવે સમયના ભાવે આપણે આજની આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરીશું. ચિરાગભાઈ, આપ અમારા કાર્યક્રમમાં આવ્યા, આપનો ખૂબ ખૂબ આભાર. શ્રી ગણેશાય નમઃ. તો દર્શક મિત્રો, જ્યોતિષ ચક્ર કાર્યક્રમમાં અત્યારે આટલું જ. રજા આપશો. નમસ્કાર.